લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ. ડેરી ટેમ્પો અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું. મેઘરજના બસ સ્ટેન્ડ નજીક આજે સ્થાનિક પશુપાલકો દ્વારા ડેરી વિરુદ્ધ ઉગ્ર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી છે. પશુપાલકોએ પોતાની માંગણીઓને લઈને ડેરીના ટેમ્પોને અટકાવ્યા અને રોષના અંતે દૂધ રસ્તા પર ઢોળી નાખી વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલકો લાંબા સમયથી દૂધના ઓછા ભાવ અને સમયસર ચૂકવણીના મુદ્દે નારાજગી વ્યક્ત કરતા હતા. વારંવાર રજૂઆત છતાં ડેરી મેનેજમેન્ટ દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા પશુપાલકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે સવારે મેઘરજ બસ સ્ટેન્ડ પાસે જ્યારે ડેરીનો ટેમ્પો દૂધ ભરવા આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક પશુપાલકોએ ટેમ્પોને અટકાવ્યો અને દૂધ ધરતી પર ઢોળી નાખ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે ડેરીએ દૂધના દરમાં વધારો કરવો જોઈએ અને ચૂકવણી વ્યવસ્થિત રીતે સમયસર કરવામાં આવે તે જરૂરી છે. તેમનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવામાં આવશે. આ અંગે ડેરી સંચાલકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક પ્રશાસને સ્થિતિને સંભાળવા અને સમાધાન માટે પ્રયાસ શરૂ કર્યા છે. ફલક કુમાર વ્યાસ, મેઘરજ.